જો ફ્રેન્ડ્સ, આજે હું બનાવું છું વ્રતમાં ખાવા માટેની મીઠાઈ, જે બટાકામાંથી બને છે. બટાકાને બાફી અને જો અમે મેશ કરું છું બધું. જો ફ્રેન્ડ્સ, આટલો માવો થયો છે. 4 મીડિયમ સાઇઝના બટાકા લીધા હતા, એમાંથી આટલો માવો થયો છે. જો હવે હું મીઠાઈ બનાવવાની શરૂઆત કરું. જો ફ્રેન્ડ્સ, મેં એક આવડી વાટકી ખાંડ લીધી છે, 1 વાટકી. એમાંથી હું પોણી વાટકી ખાંડ લઉં છું. એમાં પાણી નાખવાનું નથી, આપણે ફેલાઈ દેવાનું. એની જાતે ઓગળશે. થોડું ઢીલું થાય પછી આપણે જો ફ્રેન્ડ્સ, આમાં હું 1 ચમચો મલાઈ, તાજી મલાઈ છે આ, 1 ચમચો મેં કાઢી. એમાં થોડું દૂધ નાખી દઈશું. હવે આ બધું ઓગળી જાય ત્યાં સુધી આપણે બધું ધીરે ધીરે ઓગળી જશે આ બધું. હવે જુઓ ફ્રેન્ડ્સ, આ બટાકાનો માવો આપણે નાખી દઈએ. જો ફ્રેન્ડ્સ, હવે આ બધું આપણે ઓગાળી દઈએ. થોડા જે ગઠ્ઠા નથી, પણ આમ બધું એક ખંગાત બધું નાખીને તો થોડું થાય. અને આ બધું એકદમ સરસ મસ્ત એકદમ રાત થઈ જશે ને પછી એકદમ માવો બધો જ છૂટો પડી જશે. કઢાઈથી કઢાઈમાં ચોટશે નહીં, એટલે આપણો માવો તૈયાર થઈ જશે. સમજો મીઠાઈ આપણી. અને આ મીઠાઈ બીપી હોય એ માણસ બી ખાઈ હતી, કારણ કે આમાં ઘી નથી નાખ્યું. ઘી વગરની જ છે મીઠાઈ. ખાલી એક થાળીમાં આપણે લગાવી હોય એ બસ, બીજું કશું જ નહીં આમાં. છે ને મસ્ત સરસ. જો ફ્રેન્ડ, પેલી પાછળથી નાખવાની ખાંડ રવા દીધી હતી ને, એ આપણે આ ખાંડ નાખી. કારણ કે આપણે જે કેરેમેલાઇઝ ખાંડ કરીને, એ કેરેમેલાઇઝ ખાંડથી થોડીક ઓછી મોડી થાય. અને આ થોડી પાછળથી નાખીએ ને તો થોડું ઘર પણ સરખું બેલેન્સ થઈ જાય. અને કેરેમેલાઇઝ ખાંડ જેમ કલર થાય એમ એને ઘર પણ ઓછું થતું જાય એટલે. અને આ મીઠાઈ થોડી લગી સ્વાદિષ્ટ લાગે, એટલા માટે આપણે કેરેમેલાઇઝ કરીએ. તો એનો કલર જો છે ને ચોકલેટી કલર મસ્ત. તમે મારી ચેનલ જોતા હોય તો લાઈક કરજો, સબસ્ક્રાઈબ કરજો, કોમેન્ટ કરતા રહેજો મિત્રો. જુઓ, અને આ બિલકુલ કશું જ નહીં માવો નહીં, કશું બીજું કશું વધારાનું કશું જ નાખેલું નથી. ખાલી એકલું 1 વાટકી દૂધ અને 1 મોટો ચમચો મલાઈ, બસ. અને 1 બટાકા. આટલામાં જ આપણી મીઠાઈ એટલી ટેસ્ટી બને છે ને, તે વ્રતમાં ખાઈ શકાય, પછી 11સના દાડે ખાઈ શકાય. અત્યારે નવરાત્રિ બધા લોકો નવરાત્રિ કરતા હોય છે, તે પણ ખાઈ શકે. એકલી આની મીઠાઈ છે, આમાં કશું જ કોઈ નાખેલું નથી. આપણી આ મીઠાઈ હવે થોડી વારમાં તૈયાર થઈ જશે. જો ફ્રેન્ડ્સ, હવે આપણે ચોટતી નથી, એટલે હવે આપણું મીઠાઈ તૈયાર થઈ જાય છે. હવે આપણે એને ઠારી દઈએ. છે ને મસ્ત છે ને. તો હવે આપણી મીઠાઈ તૈયાર. આ મીઠાઈ આમ તો આપણી વિસરાતી જતી વાનગી જ છે, મીઠાઈ છે. પણ પહેલાંના જમાનામાં લોકોને બનાવવાની રીત જુદી હતી ને અત્યારના બનાવવાની રીત જુદી છે. બાકી આ મીઠાઈ તો અમે બહુ વર્ષો પહેલાં મેં ખાધેલી છે, દાદી નાની વખતમાં. પણ એની રીત જુદી છે એટલે એનો ટેસ્ટ જુદો જુદો આવે. બાકી આ મીઠાઈને મીઠાઈ કહીએ છીએ આપણે. અને અમારા જે દાદી નાની વખતમાં હતા ને, એ બધા બટાકાનો શીરો કહે. અને આપણે અત્યારે એને બટાકાની આલુની મીઠાઈ જો આ જ રીતે બનાવતા હતા. પણ થોડી એમની રીત અલગ હતી, એટલે તેમને અને બધું જ મેજરમેન્ટ પ્રમાણે કશું નહોતા બનાવતા, અને આપણે માપ પ્રમાણે બનાવીએ છીએ. એટલો ફેર છે બસ.
પણ તો પણ એ લોકોની મીઠાઈ બનાવતા હતા પણ પરફેક્ટ થતી હતી. અને આપણી મીઠાઈ અત્યારે બધી માપ લઈને કરવી પડે છે. તો આપણી મીઠાઈ તૈયાર થઈ ગઈ છે. બંધ કરો. જુઓ ફ્રેન્ડ્સ, કેવી લાગી આપણી ઘી વગરની મીઠાઈ? મસ્ત છે ને? જુઓ, આ કાજુથી સર્વ કરી છે. તમે પણ આ રીતે બનાવજો મીઠાઈ, અને તમે પણ મીઠાઈ ખાઈ શકો છો આવી રીતે. બીપીવાળા પણ ખાઈ શકે છે, કારણ કે આમાં ઘી નથી, બિલકુલ ઘી નથી. એમ ખાલી દૂધ જ છે, 1 વાટકી દૂધ. અને મેં તમને રીત બધી અંદર વિડીયોમાં બનાવી મૂકી જ છે વિડીયોમાં જ. એટલે તમે આ રીતે બનાવજો મીઠાઈ. અને આ મીઠાઈ આપણી વિસરાતી વાનગી જ છે, વિસરાતી મીઠાઈ જ છે. કારણ કે લોકો પહેલાં બનાવતા હતા, પણ અત્યારે બનાવવાની રીત અલગ છે. એટલા માટે તમે મારી ચેનલને લાઈક કરજો, સબસ્ક્રાઈબ કરજો. થેન્ક યુ, આભાર.